નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે માહિતી લેવાના છીએ કે કપાસના પાકમાં ઉગ્યા પછી આપણે કઈ કઈ નિંદામણ નાશક દવાનો છંટકાવ કરી શકીએ। એમાં ખાસ કરીને આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ, ક્યારે કરવો અને કેટલા પ્રમાણમાં કરવો જોઈએ, અને જ્યારે આપણે કોઈ પણ નિંદામણ નાશક દવાનો છંટકાવ કરીએ ત્યારે આપણે કઈ કઈ એવી બાબતો છે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ, એ બધા વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો ખેડૂત મિત્રો, આપણે દવાની વાત કરીએ તો પહેલા સૌપ્રથમ આપણે પટ્ટી પાન એટલે કે પાતળા પાનના નિયંત્રણ માટે આપણા કપાસ ઉગ્યા પછી કઈ કઈ દવાનો આપણે છંટકાવ કરી શકીએ। તો ખેડૂત મિત્રો, પહેલી છે બાયર કંપનીનું વીપ સુપર, જેમાં ફિનોક્ઝાપ્રો પી ઇથાઇલ જે ટેકનિકલ આવે છે એનો તમે 25 થી 30 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો। અને બીજું છે ખેડૂત મિત્રો, ધાનુકા કંપનીનું ટર્ગા સુપર, જેમાં આપણે જે ક્વિઝાલો ફોક જે ઇથાઇલ જે ટેકનિકલ આવે છે એનો આપણે 30 થી 40 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકીએ છીએ। આ જે પણ ખેડૂત મિત્રો આ દવાની આપણે વાત કરીએ છીએ, આપણે પહેલા બાયર કંપનીનું વીપ સુપર અથવા આ જે ધાનુકા કંપનીનું ટર્ગા સુપર છે એ બંને પાતળા પાન માટે છે। અને આપણે જે ટર્ગા સુપરની જગ્યાએ જે આઈઆઈએલ કંપની આવે છે એનું હકામા નામેથી પણ જે દવા આવે છે એનો પણ તમે આ ટર્ગા સુપરની જગ્યાએ પતલા પાન માટે આપણે છંટકાવ કરી શકીએ છીએ। અને ખેડૂત મિત્રો, ત્રીજી દવાની વાત કરીએ તો એ છે અદામા કંપનીનું એજિલ, અને આની જગ્યાએ તમે જે આપણે ઇન્ડોફિલ કંપનીનું જે સોસાયટી આવે છે એનો પણ છંટકાવ કરી શકો છો। અને આના આપણે ડોઝની વાત કરીએ તો આનો તમે 40 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો। આ ત્રણેય દવાના આપણને કપાસના પાકમાં જે પાતળા પાન જે પટ્ટી પાન છે એના નિયંત્રણમાં આના ત્રણેયના ખૂબ સારા આપણને રિઝલ્ટ જોવા મળશે। હવે ખેડૂત મિત્રો, વાત કરીએ ગોળ પાન માટેની કે ભાઈ ગોળ પાન માટે આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરી શકીએ। તો ખેડૂત મિત્રો, પહેલું છે ગોદરેજ કંપનીનું હિટવીડ, કે જેમાં જે પાયરીથાયોબેક જે સોડિયમ ટેકનિકલ આવે છે એનો આપણે 25 થી 30 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકીએ છીએ। આની જગ્યાએ આપણે જે બેસ્ટ એગ્રો લાઈફ વાળાનું બેસ્ટ એગ્રો લાઈફ વાળાનું જે સ્મેશ આવે છે એનો પણ આપણે છંટકાવ કરી શકીએ છીએ। ખેડૂત મિત્રો, આજે આપણે ટેકનિકલની વાત કરી કે ભાઈ જે ગોદરેજ હિટવીડમાં જે પાયરીથાયોબેક સોડિયમ જે ટેકનિકલ આવે છે એવી બીજી ઘણી બધી કંપની છે જે આ ટેકનિકલથી દવા વેચતી હોય છે, એમાં તો કોઈ પણ કંપનીની દવાનો ઉપયોગ કરી શકીએ છીએ। અને છેલ્લું છે ખેડૂત મિત્રો, ગોદરેજ કંપનીનું હિટવીડ મેક્સ, અને આપણે જે ધાનુકા કંપનીનું એક આવે છે એ છે ડોઝોમેક્સ। તો આ બંને આજે આપણે વાત કરી કે જે ગોદરેજ હિટવીડ અને જે ધાનુકા કંપનીનું જે ડોઝોમિક્સ છે એ આપણે કપાસના પાકમાં ગોળ પાન અને પટ્ટી પાન બંનેના નિયંત્રણ માટે આપણે આજે છેલ્લી દવાની વાત કરી એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। પણ આપણે માની લો કે ખાલી ગોદરેજ હિટવીડની વાત કરીએ તો એ ખાલી ગોળ પાન માટે છે। આપણે આ ત્રણેય દવાની વાત કરી, જે બાયરનું વીપ સુપર છે, ટર્ગા સુપર છે, અદામાનું એજિલ છે, એ તો ત્રણેય પતલા પાન માટે છે। જ્યારે આપણે આ ગોદરેજ હિટવીડ મેક્સની વાત કરીએ અથવા જે ધાનુકા કંપનીનું જે ડોઝો મેક્સ આવે છે આ જે દવા છે એ તમે બંને પાન માટે ઉપયોગ કરી શકો છો, અને આના રિઝલ્ટ આપણને ખૂબ સારા જોવા મળે છે। અને આપણે ડોઝની વાત કરીએ ખેડૂત મિત્રો તો આનો તમે 45 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો। આ ટેકનિકલ પણ બીજી ઘણી બધી કંપનીના આવતા હોય છે। તો ખેડૂત મિત્રો, આપણે જો સારામાં સારું રિઝલ્ટ જોતું હોય આમાં, મતલબ ગોદરેજ હિટવીડના કેમિકલની વાત કરીએ તો એમાં બે ટેકનિકલ આવે છે। એક તો આ જે ગોદરેજ હિટવીડનું જે પાયરીથાયોબેક સોડિયમ જે ટેકનિકલ છે એ, અને બીજું છે ક્વિઝાલોકો ઇથાઇલ। પણ આપણે જો સારામાં સારું નિયંત્રણ જોતું હોય તો તમે આ ગોદરેજ હિટવીડ અને જે આ બાયરનું જે વીપ સુપર અથવા પતલા પાન માટેનું કોઈ પણ એક લઈ બંનેનો આપણે છંટકાવ
કરી શકીએ છીએ. એના કારણે આમાં શું થાય કે જે બે ટેકનિકલ એક સાથે મિક્સ આવે એટલે જે કેમિકલનું જે પ્રમાણ હોય છે એ ઘટી જતું હોય છે. એના કારણે આપણે થોડું મોટું ખડ થઈ જાય ત્યારે આપણને રિઝલ્ટ એવા સારા મળતા નથી. તો આપણે સારામાં સારા રિઝલ્ટ માટે એક ગોળ પાન એટલે કે આ જે ગોદરેજનું હિટવીડ આવે છે એની સાથે પતલા પાન માટેનું કોઈ પણ એક ટેકનિકલ છે, કોઈ પણ એક દવા છે, એ બંનેનો સાથે આપણે છંટકાવ કરી શકીએ છીએ. ને આ હિટવીડના ડોઝની વાત કરીએ તો એનો તમે 25 થી 30 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. તો ખેડૂત મિત્રો આપણે વાત કરી કે ભાઈ કઈ દવા કયા ઘાસમાં અને કેટલા પ્રમાણમાં આપણે એનો છંટકાવ કરવો જોઈએ. અને બીજી વસ્તુ એ કે ક્યારે છંટકાવ કરવો. જ્યારે આપણું જે ઘાસ હોય, જે ખડ હોય, જે કચરું હોય એ 2 થી 3 પાનનું થાય અથવા આપણે ઉગાવ્યા પછી જે 15 થી 20 દિવસ પછી આપણે આનો છંટકાવ કરી શકીએ છીએ. અને ખાસ કરીને જો મોટું ખડ હોય, મોટું કચરું હોય તો આપણને એવું નિયંત્રણ જોવા મળતું નથી. અને આપણે ખેડૂત મિત્રો ધ્યાન રાખવા જેવી બાબતોની વાત કરીએ કે ભાઈ નિંદામણ નાશક દવાનો આપણે છંટકાવ કરતા હોય પછી કોઈ પણ પાક હોય તો આપણે કઈ એવી બાબતો છે જેનું ધ્યાન રાખવું જોઈએ. તો પહેલી વસ્તુ એ છે કે ભાઈ જમીનમાં ભેજ હોવો ખૂબ જરૂરી છે. જ્યારે અત્યારે આપણે ચોમાસામાં એ વધારે પ્રશ્ન રહેતો નથી કેમ કે વરસાદ આવે એટલે આપણને પછી જે ઓલું હોય એનો ટાઈમ મળતો નથી અને એ પછી આપણે નિંદામણ નાશક દવાનો છંટકાવ કરતા હોઈએ છીએ. પણ એક વસ્તુ કે ભાઈ જમીનમાં ભેજ હોવો જરૂરી છે કારણ કે જે આપણો મેઇન પાક હોય એ ઘણીવાર આપણે દવાનો છંટકાવ કરીએ એ પછી થોડો પાછો પડવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે. અને બીજી વસ્તુ એ કે આપણે પટ્ટી નોઝલ જે આવે છે, ફ્લેટ ફેન નોઝલ, એનો આપણે ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ. આના કારણે આપણને જે નિંદામણના જે નિયંત્રણ છે એ ખૂબ સારું જોવા મળે છે. ઘણીવાર આપણે જે ફુવારા નોઝલ ને જે અલગ અલગ પ્રકારની નોઝલ આવે છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જે ખાસ કરીને જે જંતુનાશક અને ફૂગનાશક દવા છે એમાં આપણે ઉપયોગ કરવાનો હોય છે. પણ જ્યારે પણ નિંદામણ નાશક દવાનો છંટકાવ કરો ત્યારે આપણે પટ્ટી નોઝલ, જે ફ્લેટ ફેન નોઝલ આવે છે અથવા જે ફ્લડ જેટ નોઝલ આવે છે એનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો આ થઈ કે ભાઈ આપણે કપાસના પાકમાં ઉગ્યા પછી ગોળ પાન અને સાંકડા પાનના નિયંત્રણ માટે આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. જો ખેડૂત મિત્રો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.